ઓમ શાંતિ. આજે તારીખ 3 ફેબ્રુઆરી 2022 બાબાના મધુર મીઠામાં આ વાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, સદા આ નશામાં રહો, આ રૂહાબમાં રહો કે બાપ આવ્યા છે આપણને વાપસ પરમધામ લઈ જવા માટે, પોતાના ઘરે લઈ જવા માટે. તો હવે આપણે બધાએ પરત પરમધામ પોતાના ઘરે જવાનું છે. પ્રશ્ન: તમને બાળકોને આ સમય, બાબા શું કહે છે, તમે બાળકોએ આ સમયે સૌથી મોટામાં મોટું કયું પુણ્ય કરતા હો છો? કયું પુણ્ય કરીએ છીએ આપણે? તો ઉત્તર: પોતાનું બધું જ શિવ બાબાની આગળ સમર્પણ કરી દેવું. આ છે ખૂબ જ મોટામાં મોટું પુણ્ય. મોટામાં મોટું પુણ્ય કયું છે? કે આપણી બધું જ તન, મન, ધન, સમય, સંકલ્પ, શ્વાસ બધું જ બાબા આગળ સમર્પિત કરી દેવું. તો જ્યારે સમર્પિત કરી દઈએ છીએ તો આ સૌથી મોટામાં મોટું પુણ્યનું ખાતું જમા થાય છે. અને સમર્પણ કરી પૂરા શ્રીમત પર ચાલવાથી ખૂબ જ ઊંચા પદની પ્રાપ્તિ થતી હોય છે. બીજો પ્રશ્ન છે, કઈ એક નવી વાત મનુષ્યની બુદ્ધિમાં ખૂબ જ મુશ્કેલથી બેસતી હોય છે? એવી કઈ નવી વાત છે કે જે માણસોની બુદ્ધિમાં જલ્દી નથી બેસતી, મુશ્કેલ બેસતી હોય છે? તો ઉત્તર: શિવ બાબા જે નિરાકાર છે એમને બ્રહ્માના તનમાં પ્રવેશ કર્યો છે અને એ સૌથી મોટામાં મોટી હસ્તી છે. શિવ બાબા કોણ છે? કે જેમને બ્રહ્માના તનમાં પ્રવેશ કર્યો છે એ મોટામાં મોટી હસ્તી છે, એમનો જ ઊંચામાં ઊંચો પાઠ છે. આ નવી વાત મનુષ્યોની બુદ્ધિમાં ખૂબ જ મુશ્કેલથી બેસે છે, કારણ કે પરમાત્મા નિરાકાર છે. એ વસ્તુ લોકો અગર માની બી જશે, પણ આ બ્રહ્મા તનમાં આવે છે, આ તનમાં આવીને જ જ્ઞાન આપે છે, તો એ વાતને લોકો જલ્દી બુદ્ધિમાં બેસાડતા નથી. ગીત છે, યહ કૌન આયા આજ સવેરે સવેરે મેરે મન કે દ્વારે. માના આપણા પોતાના મનના દ્વારે આજે સવારે સવારે કોણ આવ્યું? ચેક કરો કે કોણ આવ્યું સવારે ઉઠતાની સાથે આપણા મન અને બુદ્ધિમાં કોની યાદ આવી? ઓમ શાંતિ. શિવ બાબા બેસી પોતાના બાળકોને સમજાવે છે. બાળક તો સમજી ગયા છે કે શિવ બાબા નિરાકાર છે અને આપણે આત્માઓ પણ નિરાકાર છે. કારણ કે જે બાબાના પાક્કા બાળકો બન્યા એમને તો હવે ખબર બી પડી ગઈ, સમજી પણ ગયા છે કે શિવ બાબા બી નિરાકાર, આપણે આત્માઓ પણ નિરાકાર. તો શિવ બાબા આત્માઓને બેસીને સમજાવે છે. તો આ યુક્તિ માત્ર એક જ બાપની પાસે છે. બાપ બેસીને સમજાવે. ભગવાન કોની સાથે વાત કરે છે? ભગવાન માના શિવ બાબા. તો શિવ બાબા કોની સાથે વાત કરે છે? તો પોતાના બાળકો સાથે, આત્માઓ સાથે. બાળકો પણ જાણે છે અને બાપ પણ જાણે છે. આત્મા શરીર વગર તો કંઈ સાંભળી પણ ન શકે, શરીર દ્વારા સાંભળતી હોય છે. એક જ આ સત્સંગ છે જેમાં પરમપિતા પરમાત્મા બેસી સમજાવે છે. બાકી જે પણ બધી આત્માઓ છે એ બધાને હવે સાથે લઈ જવાના છે. ટોટલી જેટલા આ મનુષ્ય સૃષ્ટિ પર જેટલી પણ આત્માઓ છે એ હરેકને બાબા સાથે લઈ જવાના છે. કારણ કે ડ્રામાનું ચક્ર હવે પૂરું થયું અને આ સમગ્ર ભારતવાસીઓની જ વાત છે. તો બાબા આવે છે ભારતમાં અને ભારતવાસીઓને જ કહે છે કે બાળકો, તમે સૌથી વધુ પાર્ટ ભજવ્યો છે. આખા સૃષ્ટિ ચક્રમાં સૌથી વધુ પાર્ટ કોણે ભજવ્યું છે? તો બાબાના બાળકોએ ભજવ્યું છે, કારણ કે સતયુગ આદિથી આવ્યા છે. તમે જ સતયુગમાં દેવી દેવતા હતા, હવે શુદ્ર બન્યા છો. ફરીથી તમને ભણાવીને જ્ઞાન આપીને બાબા દેવી દેવતા બનાવે છે. બીજા જે હોય છે એમને કઈ રીતે બાબા ભણાવશે? કારણ કે બાબા
ના બાળકો જે સતયુગ આદિથી આવ્યા છે એવી જ આત્માઓને ભણાવે છે, બાકી બીજાને કઈ રીતે ભણાવશે? ગીતામાં ભારતની જ વાત છે. હરેકનું પોતપોતાનું પુસ્તક છે અને જે પણ ધર્મ પિતાઓ આવ્યા છે એ બધા તો મનુષ્ય છે. હા, ધર્મ પિતાઓ શું છે? આખીરમાં તો મનુષ્ય છે. એમને પોતપોતાનું શરીર છે. આ છે બધી જ આત્માઓના નિરાકાર પિતા, જે જ્ઞાનના સાગર છે. ડ્રામાના આદિ મધ્ય અંતને જાણે છે. બાપને ભણાવવા પણ બાબા કોને ભણાવશે? તો બાબા તમને બાળકોને જ ભણાવે છે, કારણ કે બાબા શું કહે છે? તમે બાળકો ચક્રવર્તી રાજા ફરીથી બનવાવાળા છો. બધા તો મનુષ્યમાંથી દેવતા નહીં બને. અત્યારે તો કરોડો જનસંખ્યા છે ને, તો કરોડો મનુષ્ય કોઈ દેવતા નહીં બની જાય. તો જે પહેલાં દેવી દેવતા ધર્મવાળા હશે એમને જ પછી આ સેપલિંગ લગાવવાનું છે. સતયુગ આદિમાં જે દેવી દેવતા ધર્મના હતા, તો એવી જ આત્માઓ આ આધ્યાત્મિક જ્ઞાનનું પાયો લગાવે છે, મને એ જ આત્માઓ શરૂઆતમાં આવે છે. તો જ્યારે દેવી દેવતા ધર્મની સ્થાપના પૂરી થઈ જશે તો પછી બીજા બધા જ મઠ પંથનો વિનાશ થઈ જશે. બધી આત્માઓને બાબા વાપસ લઈ જશે પરમધામ. તો બાપ આવે જ છે પતિત દુનિયામાં, આવીને બધાને પાછા પરમધામ લઈ જાય છે. તો બાળકો જાણે છે જે સહજ રાજયોગ આપણે કલ્પ પહેલાં પણ શીખ્યા હતા, ફરી એ જ રાજયોગ અત્યારે શીખી રહ્યા છે. વિનાશ નજદીક આવશે તો બધાની આંખો ખુલશે. અત્યારે તો બાબા કહે માત્ર તમને બાળકોને જ નિશ્ચય છે કે પરમપિતા પરમાત્માની આ તનમાં પ્રવેશતા થાય છે. જે બાબાના બાળકો છે એમને જ નિશ્ચય છે કે હા, શિવ બાબા આ બ્રહ્મા તનમાં દિવ્ય અવતરિત થઈને આવે છે. કે મહિમા બી કહીએ છે ને, શિવ બાબાની મહિમામાં શું કહીએ છે? ગાઈડ અથવા લિબરેટર આએંગા. ગાઈડમાંના લિબરેટરમાંના મુક્તિદાતા, ગાઈડમાંના પથદર્શક, જે બધાને દુઃખોમાંથી લિબરેટ કરી, દુઃખોમાંથી મુક્ત કરીને લઈ જશે. તો આ જે બ્રહ્મા છે એમાં પરમપિતા પરમાત્માએ પ્રવેશ કર્યો છે. તો આ કેટલી મોટામાં મોટી હસ્તી થઈ ગઈ. હા, શિવ બાબાએ પ્રવેશ કર્યો, ભગવાને બ્રહ્મા તનની અંદર પ્રવેશ કર્યો, તો બ્રહ્મા કેટલા મોટામાં મોટા થઈ ગયા. તો બાબા કહે તમને બાળકોને એટલા નશામાં રહેવાનું છે, રૂહાબમાં રહેવાનું છે કે બાપ આપણને પાછા પરમધામ લઈ જવા આવ્યા છે. અને બાબા કહે છે મને યાદ કરો. તો એમને રિગાર્ડથી માના રિસ્પેક્ટથી, માનથી મુશ્કેલ જ કોઈ જોતા હોય છે. ભગવાનની કેટલી મહિમા છે, કારણ કે ભગવાન જ સર્વશક્તિવાન છે. બીજા કોઈની તો આટલી મહિમા છે નહીં. આટલું માન સન્માન, આટલું રિગાર્ડ તમારે બાળકોએ જ રાખવાનું છે. સંગઠનમાં તમે જ્યારે બેસો છો તો યાદ સારી રહેતી હોય છે. પછી આમ તેમ જતા હો તો ત્યાં યાદ મુશ્કેલથી રહેતી હોય, કારણ કે જ્યારે મુરલી ક્લાસ હોય, સંગઠિત યોગ ચાલતો હોય તો એ સમયે બાબાની યાદ રહેતી હોય છે. પણ નોકરી ધંધામાં લાગી ગયા, ઘરે જતા રહે તો પછી યાદ મુશ્કેલ રહેતી હોય છે. ઘડી ઘડી પોતાને દેહી અભિમાની સમજો, ત્યારે બાપને યાદ કરી શકશો. તો એવા બાપની સાથે ખૂબ જ રિઘાડથી ચાલવું પડે. પરંતુ બાબા સાધારણ હોવાના કારણે એ રિગાર્ડ નથી રહેતું, કારણ કે બાબા સાધારણ પરિવેશમાં આવે છે, માટે એટલું રિસ્પેક્ટ નથી રહેતું. સમજે પણ છે કે બાબા કાલોના કાલ છે અને આ શિવ બાબા જેમને તમે બાપ દાદા કહો છો એ બધાને સાથે લઈ જશે પરમધામ. તો બાબાને ઊંચામાં ઊંચો પાઠ મળેલો છે, જેમને સમગ્ર દુનિયા યાદ કરે છે. આત્મા શું ચીજ છે
એ કોઈ બીજું બતાવી ન શકે. દુનિયામાં આત્મા વિશે જેટલું શિવ બાબાએ આપણને આવીને બતાવ્યું એટલું બીજા કોઈએ ધર્મશાસ્ત્રોમાં જોઈએ કે બીજા કોઈ ધર્માત્માઓના જ્ઞાનમાં જોઈએ તો ક્યાંય આત્માનો આટલો બધો પરિચય નથી. કહે છે લિંગ છે. પરમાત્મા વિશે શું કહે છે? એ તો લિંગ છે. પૂજા તો શિવલિંગની હોય છે. તો આપણે પણ લખીએ છીએ જ્યોતિર્લિંગમ, પરંતુ વાસ્તવમાં એટલું મોટું સ્વરૂપ તો પરમાત્માનું છે નહીં. કારણ કે પરમાત્મા તો કેવા છે? સ્ટાર જેવા, બિંદુ મિસલ. એમની અંદર જ સમગ્ર પાર્ટ ભરેલો છે, બિંદુ છે, પરંતુ જ્ઞાનનું પૂરું રહસ્ય ભરાયેલું છે. આ પણ કોઈની બુદ્ધિમાં નહીં આવે. જ્યારે સાંભળીશું કે આત્મા સ્ટાર છે, પરમાત્મા પણ સ્ટાર છે, તો આશ્ચર્ય ખાશે કે કેટલા એ તાકાતવાન એ આમની અંદર પ્રવેશ થાય છે, જે પૂરા 84 જન્મ લે છે. કારણ કે શિવ બાબા કેટલા તાકાતવાન છે, શક્તિશાળી છે, કે જે બ્રહ્મા તનની અંદર પ્રવેશ કરે છે, કે જે પૂરા 84 જન્મ લે છે અને એમની અંદર બેસી સમગ્ર જ્ઞાન આપે છે કે તમે આત્મા છો, તમારા 84 જન્મ હવે પૂરા થયા, હવે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તો બાબા કહે અત્યારે તમને બાળકોને વિચાર આવે છે કે આત્મા કેટલી નાની બિંદી છે, જેમની અંદર 84 જન્મોનો પાર્ટ છે, જે પોતાના સમય પર એક્યુરેટ રિપીટ કરવાનો જ છે. 84 જન્મોનો પાઠ જે આત્માની અંદર નોંધાયેલો છે, જ્યારે પોતાનો સમય આવે, જે જન્મ આવે, જ્યારે જે પાઠ ભજવવાનું છે એ ભજવવાનું જ છે. પરંતુ શિવ બાબાનો તો સૌથી ઊંચામાં ઊંચો પાઠ છે. જેવી રીતે ડ્રામાની અંદર રાજા રાણીને ઊંચો પાઠ મળે છે, એ પણ બનાયેલો ડ્રામા છે. હા, રાજા રાણીનો જે હશે, મને સતયુગમાં જે રાજા રાણીનો પાઠ હશે, જે રાજા રાણી બન્યા હશે, તો એમનો જે પાઠ છે એ બનાવેલો છે, જે રિપીટ થતો જ રહેવાનો છે. અને તમે બાળકો એ પણ જાણો છો કે ઊંચામાં ઊંચા બાપને ઊંચામાં ઊંચો પાઠ મળેલો છે. અને તમે પણ સમગ્ર બેહદના ડ્રામા તમારી બુદ્ધિમાં છે. અત્યારે તમારી બુદ્ધિમાં શું છે? પૂરો ડ્રામા નોંધાયેલો છે. બાબા સુપ્રીમ સોલ કેવી રીતે સાધારણ તનમાં પ્રવેશ કરે છે? શાસ્ત્રોમાં તો અર્જુનનો રથ, ઘોડા ગાડી બનાવી દીધા છે કે અર્જુનના રથમાં, ઘોડા ગાડીવાળા રથમાં બેસીને જ્ઞાન આપ્યું, એમાં આવે છે. તો રથનો અર્થ તો કેટલો મોટો છે. આ છે એમનું રથ. ભગવાનનો રથ કયો છે? બ્રહ્મા તન. પરમપિતા પરમાત્મા ખુદ કહે છે કે હું આમની અંદર પ્રવેશ કરી, માના બ્રહ્મા તનની અંદર પ્રવેશ કરી તમને બધી જ વાતો સમજાવું છું. આ જ્ઞાનની વાતો કોઈ શાસ્ત્ર આદિમાં નથી. શિવ બાબાએ બ્રહ્મા તનમાં પ્રવેશ કર્યો છે. આ બિલકુલ નવી વાત હોવાના કારણે કોઈની બુદ્ધિમાં બેસતી નથી. હવે બાપ કહે છે, બાળકો આત્મ અભિમાની બનો અને હવે તમને પરમપિતા પરમાત્મા ભણાવે છે, તો એમને જ યાદ કરવાના છે. જે ભણાવી રહ્યું છે, જે આપણા શિક્ષક છે, તો એમને યાદ કરવાના છે. અને એ પરમપિતા પરમાત્મા આ બ્રહ્માતનમાં બેઠા છે. એમને તો તમે દાદા કહો છો. આ બાપ દાદા બંને કમ્બાઈન્ડ છે. તમે બાપ દાદા કહીને બોલાવો છો. પહેલા બાપ, પછી દાદા, પછી આ તમારી માં પણ છે. આ ગુહ્ય વાતો સમજાવે છે. આ છે બ્રહ્મપુત્રા નદી. આ સાગર નથી, મોટામાં મોટી નદી એમને કહીશું. સૌથી મોટામાં મોટી નદી કઈ છે? બ્રહ્મપુત્રા. તો બ્રહ્મપુત્રા નદી મોટામાં મોટી છે, પછી છે સરસ્વતી. તો બાબા કહે છે, તમે છો જ્ઞાન સાગરથી નીકળેલી જ્ઞાન ગંગાઓ.
એમણે પછી એ ચિત્ર બનાવી દીધું છે. બ્રહ્મપુત્રા ક્યાંથી નીકળી એ પણ એમને શું ખબર. પછી સિંધ સરસ્વતીનું નામ પણ છે. કંઈ ને કંઈ થોડું ઘણું શાસ્ત્રોમાં છે. આત્મા જ પાવન, આત્મા જ પતિત બને છે. શરીર માટે નથી કહેવામાં આવતું, આત્મા માટે કહેવામાં આવે છે. પતિત આત્મા, પાપ આત્મા, પુણ્ય આત્મા, પાપ આત્મા, એ પાવન આત્મા, તો એ આત્મા માટે કહેવાય છે, શરીર માટે નથી કહેતા. આ સમયે બધા જ પતિત છે. શરીર તો કોઈનું પવિત્ર નથી, બધા જ પાપ આત્મા છે. સૌથી વધારે પુણ્ય આત્મા તમે બનો છો. બધું શિવ બાબાને સરેન્ડર કરો છો. પુણ્યાત્મા કઈ રીતે બનીએ છીએ? તો આપણું તન, મન, ધન, સમય, સંકલ્પ, શ્વાસ શિવ બાબાને સરેન્ડર કરીએ છીએ. એવા ઘણા હોય છે કે જે હરેક વસ્તુ સરેન્ડર કરતા હોય છે. લોભને પણ સરેન્ડર કરો. બાબા કહે છે જે લોભ હોય છે ને, વિકાર, એને બી સરેન્ડર કરો. આ વસ્તુ છોડો. જે વસ્તુની અંદર વધુ લોભ હોય એને છોડવાનું છે. અહીંયા તમે જ્યારે બાબાના બન્યા છો તો બધું જ બાપને સરેન્ડર કરો છો. બાબાને સરેન્ડર કરવાનું છે. બાબા પછી એનું રિટર્ન દેતા હોય છે. આપણે તન, મન, ધન, સમય, સંકલ્પ, શ્વાસ બાબા આગળ સમર્પિત કરીએ છીએ તો એનું ફળ તો બાબા આપે છે. જે જેટલું શ્રીમત પર ચાલે છે, સરેન્ડર કરે છે, એમને એટલું ઊંચું પદ મળે છે. તો મુખ્ય છે શિવ બાબાને યાદ કરવા. શિવ બાબા અહીંયા આવે છે ભણાવવા. પૂરા દિવસ તો આ શરીરમાં આવીને નહીં બેસી રહે. સેકન્ડની વાત છે. તમે યાદ કરો અને આવી જશે. બાબા કહે છે એક સેકન્ડની વાત છે. આ શરીરમાં આવવા માટે શિવ બાબાને કેટલો સમય લાગે? 1 સેકન્ડ. તો બાબા કહે છે પૂરો સમય આ શરીરમાં આવી નથી બેસતા, ખાલી સેકન્ડમાં આવી જાય છે. તમે યાદ કરો ને આવી જશે. તો તમે સમજતા હશો કે બાબા સદૈવ અહીંયા છે, પરંતુ આ ખુદ જ ભૂલી જાય છે. આ સમયે બાબા ખુદ કહે છે કે હું તમને બધાને લઈ જવા આવ્યો છું. વિવેક પણ કહે છે કે હવે વિનાશ તો જરૂર થવો જોઈએ, કારણ કે આપણે સૃષ્ટિની હાલત જોઈએ છીએ, દુનિયાની પરિસ્થિતિઓ જોઈએ છીએ, જેના આધારે વિવેક કહે છે, આપણી સમજ કહે છે કે હવે વિનાશ તો જરૂર થવું જોઈએ. હવે તો ઘણા મનુષ્ય થઈ ગયા છે, વિનાશની ખૂબ તૈયારીઓ થઈ રહી છે. આ પણ તમે જ જાણો છો. બાકી બીજા ભલે કહે છે કે વિનાશ થશે, પરંતુ એના પછી શું થશે એ કોઈ નહીં જાણે. દુનિયામાં વૈજ્ઞાનિકોએ કહે છે કે હવે વિનાશ થશે, સૃષ્ટિની આવી પરિસ્થિતિ છે, આમ થશે. પણ વિનાશ થશે, પણ વિનાશ પછી શું થશે એ લોકો નથી જાણતા. તો બાબા કે જે તમારામાં પણ નંબરવાર જાણે છે કે બાબા આવ્યા છે, રાજધાની સ્થાપન થઈ રહી છે, તો આપણે પણ બાબાની સાથે સેવામાં મદદગાર છીએ. તો કાંટોને ફૂલ બનાવી રહ્યા છે. તો ભક્તિ માર્ગવાળા તો બાપને જાણતા જ નથી. અગર કહે કે શાસ્ત્ર વાંચવાથી પરમાત્માને મળવાનો રસ્તો મળી જાય છે તો પહોંચી જવું જોઈએ ને. બાબા કહે છે કે લોકો કહેતા હોય છે કે શાસ્ત્ર વાંચવાથી પરમાત્માને મળવાનો રસ્તો મળી જાય છે. તો જે લોકો શાસ્ત્ર વાંચ્યા એ લોકોએ તો પરમાત્મા પાસે પહોંચી જવું જોઈએ ને. પરંતુ બાપ કહે છે પરત કોઈ પણ પરમધામ ગયા જ નથી. ઘણા સમજે છે કે નવી દુનિયા પછી નવેસર ઉત્પન્ન થશે. અનેક દુનિયામાં મતાંતર છે. આપણે જોઈએ તો દુનિયામાં કેટલી વાતો છે. કોઈ આમ કહેશે, કોઈ આમ કહેશે, કોઈ આમ કહેશે. બાપ કહે છે બધું જ અસત્ય છે. કોઈએ કહ્યું કે આ નવી દુનિયા ફરીથી નવેસર ઉત્પન્ન થશે, પછી ભગવાન પાછું પરમધામ જવાનું છે, તો પરમાત્માને મળવાનો રસ્તો શાસ્ત્રોમાંથી મળે છે. તો આ બધું બાબા કહે છે કે આ બધી અસત્ય વાતો છે. તો સત્ય બોલવાવાળા તો એક જ બાપ છે,
અને કહે છે, બાપ માટે શું કહેતા હોય છે? સત શ્રી અકાલ મૂરત. તો બધી જ આત્માઓ અકાલ મૂરત છે. તો સત શ્રી અકાલ એક છે, બાકી બધા છે અસત અર્થાત જૂઠ. સત્ય જ્ઞાનની વાતો માટે કહેવામાં આવે છે. સત્ય કોની માટે કહેવામાં આવે છે? જ્ઞાનની વાતો માટે. ઈશ્વરના માટે જે જ્ઞાન આપ્યું છે એ બધું જ જૂઠું છે. શાસ્ત્રોની અંદર કે દુનિયામાં ભગવાન માટેની જે વાતો કરી છે એ બધી જૂઠી છે. કારણ કે ગોડલી નોલેજ એક પરમાત્મા જ આવીને આપે છે. તો બાબાએ કહે, તમારે બાળકોએ યાદ રાખવાનું છે કે આ ડ્રામા હવે પૂરો થયો અને આપણે બધાએ જ વાપસ પરમધામ જવાનું છે. જેવી રીતે નાટકની જ્યારે અંત હોય છે તો એક્ટર સમજે છે, નાટક પૂરું થવા આવે તો કલાકાર શું સમજે છે? હવે નાટક પૂરું થશે, આપણે બધાએ ઘરે જવાનું છે. કારણ કે આપણે બધા કલાકાર છીએ. તો આપણને પણ જ્ઞાનની ખબર હોવી જોઈએ કે હવે બાકી થોડોક જ સમય છે. બાબા આવ્યા છે આપણે બધી આત્માઓને લઈ જવા માટે. પરંતુ ક્યારે લઈ જશે એ નથી બતાવતા. કારણ કે ડ્રામા છે ને, અચાનક જ બધું થતું રહેવાનું. જેટલું બને એટલું બીજાને આ સમજૂતી આપવાની છે. અને એ એટલું નહીં સમજે કે આ રાઈટ છે, પરંતુ કહેવાવાળા જરૂર સમજશે ત્યારે તો કહેશે. તો બાબા કહે, તમારે બાળકોએ સમજાવવાનું છે કે હદના બાપ પાસેથી તો જન્મ જન્માંતર વારસો લેતા આવ્યા, હવે બેહદના બાપ પાસેથી વારસો લો. તીર એમને જ લાગશે જેમને કલ્પ પહેલાં વારસો લીધો હશે. તો તમારે બાળકોએ ઘડી ઘડી યાદ કરવાનું છે કે હવે આપણે શાંતિધામ ઘરે જવાનું છે. ગવર્મેન્ટના સર્વન્ટ 8 કલાક નોકરી કરતા હોય છે. તો તમારે પણ 8 કલાક સુધી આ યાદની યાત્રા વધારવાની છે. અંતમાં તમે 8 કલાક આ સેવામાં રહેશો ત્યારે જ પૂરો વારસો લઈ શકશો. બધા તો નહીં કરી શકે. ભલે કોઈ જોરથી પુરુષાર્થ કરે છે, પરંતુ થાકી પણ જતા હોય છે. મંઝિલ ખૂબ જ ભારી છે. તો બાબા કહે, તમે બાળકો જાણો છો કે બાપને બધી જ આત્માઓને લઈ જવાનું છે. ક્યારેક ક્યારેક આ બ્રહ્માને વિચાર આવે છે કે બસ હવે તો બધાને પરત લઈ જવાનું છે. તો બાબાના સંસ્કાર આમની અંદર ભરતા રહેતા હોય છે. શિવ બાબાના સંસ્કાર બ્રહ્મામાં. અને બ્રહ્મા શું છે? બ્રહ્મા પણ પુરુષાર્થી છે. હવે ખેલ પૂરો થયો, બધાએ પાછા પરમધામ જવાનું છે. અગર આ પણ કોઈ યાદ કરે તો એને કહેવામાં આવે છે મન મના ભવ. તો બાબા કહે, તમે બાળકો હવે સન્મુખમાં બેઠા છો અને સન્મુખમાં સાંભળવાથી જેવી રીતે બુદ્ધિમાં છપાઈ જતું હોય છે. સામે બેસીને જ્ઞાન સાંભળો તો એ જ્ઞાન શું થતું હોય છે? બુદ્ધિમાં છપાઈ જતું હોય છે. તો ઘડી ઘડી યાદ કરતા રહો કે હવે વાપસ જવાનું છે. તમારો હવે મરવાનો ડર નીકળી ગયો. મરવાથી હવે ક્યારે દુઃખી કે ડરવાનું નથી, હિચકાવાનું નથી. મને પાછા મન ખચકાતું હોય ને એ રીતે નહીં કરવાનું. આત્મ અભિમાની બનવાનું છે અને આત્મ અભિમાની સેવા સારી કરી શકશે. જ્ઞાની તું આત્મા જોઈએ. પ્રદર્શનીમાં ધ્યાનીની સર્વિસ નહીં, જ્ઞાની જોઈએ. પ્રદર્શની સમજાવવા માટે કેવા લોકો જોઈએ? જ્ઞાની, ધ્યાની નહીં. જ્ઞાની તું આત્મા જ પ્રિય લાગે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, નવી રાજધાની બનાવવા માટે બાપની સેવામાં મદદગાર બનવાનું છે
અને કાંટા સમાન આત્માઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે. બીજી પોઈન્ટ, ઓછામાં ઓછા 8 કલાક યાદની યાત્રામાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. મોતથી ખચકાવાનું નહીં, કારણ કે બુદ્ધિમાં હવે છે. બુદ્ધિમાં શું યાદ રાખવાનું છે? અબ ઘર જાના હૈ, અબ ઘર જાના હૈ, અબ ઘર જાના હૈ. વરદાન, સ્વયંને વિશેષ પાઠધારી સમજી સાધારણતાને સમાપ્ત કરવાવાળા પરમ કે શ્રેષ્ઠ ભવ. જેવી રીતે બાપ પરમાત્મા છે, એવી રીતે વિશેષ પાઠ ભજવવાવાળા બાળકો પણ હર વાતમાં પરમ યાની શ્રેષ્ઠ છે. માત્ર ચાલતા ફરતા ખાતા પીતા વિશેષ પાઠધારી સમજી ડ્રામાની સ્ટેજ પર પાઠ ભજવો, હર સમય પોતાના કર્મ અર્થાત પાઠ પર અટેન્શન રહે. વિશેષ પાઠધારી ક્યારે અલબેલા નહીં બની શકે. મને જે વિશેષ પાઠધારી છે એ ક્યારે આળસુ નહીં બની શકે. અગર હીરો એક્ટર સાધારણ એક્ટ કરે તો બધા શું કરે? હંગામા મચાવવા લાગે. એટલા માટે હર કદમ, હર સંકલ્પ, હર સમય વિશેષ છો, સાધારણ નહીં. સ્લોગન, પોતાની વૃત્તિને પાવરફુલ બનાવો તો સેવામાં વૃદ્ધિ સ્વતઃ થશે. વૃત્તિમાંના વિચારો, સંકલ્પોને એટલા પાવરફુલ બનાવો તો સેવા વધતી જતી હોય છે. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય, નિરંતર યાદ અર્થાત લગાતાર યાદ રહે. જુઓ, પરમાત્માનું ફરમાન છે, મને નિરંતર યાદ કરો. હવે નિરંતર શબ્દનું પણ રહસ્ય સમજવું પડે. નિરંતર કહેવામાં આવે છે એને જેમાં કોઈ અંતર ન હોય, લગાતાર યોગ રહે, જેમાં ખંડન ન પડે, એને અતૂટ યોગ પણ કહેવામાં આવે છે. તો હવે પરમાત્મા પ્રતિજ્ઞા કરે છે, અગર મને નિરંતર યાદ કરશો તો હું તમારા કરેલા જે ભૂતકાળના વિકર્મો છે એને ભસ્મ કરીશ. તો આ જ્ઞાન યજ્ઞ જેમાં વિકર્મ દગ્ધ થતા હોય છે, તો આ બાપ ધર્મરાજ પણ છે. જ્યારે એ સજાઓ દ્વારા વિકર્મ વિનાશ કરી શકે છે, તો બાપની પાસે પ્યારનો પણ કોઈ તરીકો તો હશે, પ્યારથી સમજાવવાની કોઈ રીત તો હશે. તો જે એમના પ્રેક્ટિકલ આવી બાળક બન્યા છે, એમને એ ફરમાન આપે છે કે હે બાળકો, મન મના ભવ. નિરંતર મને યાદ કરવાથી તમે વિકર્માજીત બનશો, ધર્મરાજના દંડાઓથી બચી જશો. પરમાત્માની પાસે વિકર્મ વિનાશ કરવાની 2 રીતો છે. વિકર્મ વિનાશ કરાવવાની 2 રીત છે. એક છે સજાઓથી પવિત્ર બનાવવાની રીત, અને બીજી છે યોગ લગાવવાથી પવિત્ર બનવાની રીત. જેમના પાપ નાશ થાય છે અને જીવન મુક્તિ પદ પ્રાપ્ત થતું હોય છે. તો દુઃખના આવાગમનથી છૂટવા માટે પરમાત્માની યાદ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. દુઃખોના આવાગમનમાંથી છૂટવું છે તો એને એક જ રસ્તો છે, પરમાત્માની યાદ. અચ્છા, ઓમ શાંતિ.